રીંગણું તમે મૂક્યું હોય ત્યારે વજન વાળું હોય ને સેજ હલકું પડી જાય ને એટલે સમજી લેવાનું કે આપણું રીંગણું શેકાઈ ગયું છે। એના માટે તો પહેલા આપણા જે ઓળાના જે કહેવાય રીંગણ છે, મોટા મોટા જમ્બો સાઈઝના આપણા જુનાગઢિયા જે રીંગણા કહેવાય છે, અને રીંગણા લઈ લીધા છે 3 નંગ, કોથમીર છે, ટમેટા છે, આદુ છે, મરચાની કટકી છે અને લીલું લસણ આજે આપણે આમાં ઉપયોગ કરવાનો છે, અને સાથે આપણા જે મસાલા બધા એડ થવાના છે। તો કઈ રીતના છે પૂરેપૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં। મિત્રો આપણા રીંગણાને ફરતી કોર ચારે બાજુથી શેકવાના છે, એકે બાજુ કાચું ના રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે। આવી રીતે પલટાવીને ફરતી કોર શેકવાના છે। હવે આપણું આ રીંગણું શેકાઈ ગયું છે, પછી આને આપણે કરી નાખીએ મસાલાને એકદમ મેશ, જે ક્રશ કરીને એકદમ રાખ્યો હતો, અને હવે આપણે આને કરી નાખીએ એક રસ। પ્રોસેસ આપણા રીંગણાનો ઓળો બની ગયો છે, સાથે આવી ગયું છે